હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 4. આજે આપણે આ યુનિટમાં એક્ટિવિટી નંબર 8નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 8. તમારા શિક્ષકની મદદથી નીચેના શબ્દ જૂથ વાંચો. અહીં શબ્દ જૂથ આપેલા છે. હવે એને આપણે રીડ કરશું. તો જુઓ, ફર્સ્ટ છે ટૂક અ શાવર. ટૂક અ શાવર. તમારે એનો ઉચ્ચાર કેવી રીતે કરવું એ શીખવાનું છે. આનું મિનિંગ થશે ટૂક અ શાવર એટલે સ્નાન લેવું, સ્નાન કરવું. શાવર એટલે સ્નાન, ટૂક એટલે લેવું, સ્નાન લેવું. એના પછી છે બીજું રીચ ઓન ટાઈમ. રીચ ઓન ટાઈમ. રીચ એટલે પહોંચવું, ઓન ટાઈમ એટલે સમયસર. રીચ એટલે પહોંચવું, ઓન ટાઈમ એટલે સમયસર. સમયસર પહોંચવું. એના પછી થર્ડ છે ફેલ ટુ સ્ટોપ. ફેલ ટુ સ્ટોપ. સ્ટોપ એટલે રોકવામાં, ફેલ એટલે નિષ્ફળ જવું. ફેલ્ડ એટલે નિષ્ફળ ગયા, નિષ્ફળ ગયા. તો ફેલ ટુ સ્ટોપ આખું મિનિંગ શું થશે? રોકવામાં નિષ્ફળ ગયા. આ થર્ડ. એના પછીનો ફોર્થ સ્પેલિંગ છે રેન ધ રેડ લાઇટ. રેન ધ રેડ લાઇટ. રેન છે એ શું છે? રેન રણનું ભૂતકાળ છે. રન એટલે દોડવું, દોડી જવું અથવા તો રેન એટલે દોડી ગયા, ભૂતકાળ છે. રેન ધ રેડ લાઇટ એટલે લાલ લાઇટને પાર કરી ગયા. એના પછી છે ફેચ ધ લાયસન્સ. ફેચ ધ લાયસન્સ. ફેચ એટલે લાવવું, ધ લાયસન્સ એટલે લાયસન્સ, લાયસન્સ લાવવું. શું છે? લાયસન્સ લાવવું. એના પછી છે વેન્ટ બેક હોમ. વેન્ટ બેક હોમ. વેન્ટ એટલે ગયો, એ ગોનું ભૂતકાળ છે. શું છે? ગોનું ભૂતકાળ. વેન્ટ. બેક એટલે પાછો, હોમ એટલે ઘરે, ઘરે પાછો ગયો. એના પછી છે પેડ ધ ફાઇન. પેડ ધ ફાઇન. ફાઇન એટલે દંડ, પેડ એટલે ચૂકવ્યો. પેઇડ છે એ શું છે? તો એ પેનું ભૂતકાળ છે. પે એટલે ચૂકવવું, એનું ભૂતકાળ થશે પેઇડ. અને ફાઇન એટલે દંડ, દંડ ચૂકવ્યો. એના પછી છે કપ ઓફ ટી. કપ ઓફ ટી. કપ એટલે કપ, ટી એટલે ચા, ચાનો કપ. શું આવશે? કપ ઓફ ટી એટલે ચાનો કપ. એના પછી છે એક્સક્યુઝ મી. એક્સક્યુઝ મી એટલે શું આવશે? કોઈને તમારે બોલાવવો હોય, તમે એક્સક્યુઝ મી કહીને બોલાવો છો. અથવા એનું મિનિંગ કહીએ તો મને માફ કરજો એવું પણ આપણે કહીએ છીએ. એના પછી છે લાઈક હેલ. લાઈક હેલ. લાઈક એટલે ગમવું એવું નહીં, લાઈક એટલે જેવું, અને હેલ એટલે નરક, નરકની જેમ. લાઈક હેલ, નરકની જેમ. એના પછી એક્ટિવિટી નંબર 8માં આગળ છે શબ્દ જૂથ પછી સૂચના છે કે આપેલા શબ્દોને મળતા આવતા અર્થ શોધીને લખો. જોડીમાં કામ કરો. અહીં શબ્દ આપેલા છે, એના જેવો મિનિંગ થાય એવો શબ્દ તમારે શોધવાનો છે. તો જુઓ, પહેલો શબ્દ શું છે? નોઈસ. નોઈસ એટલે ઘોંઘાટ, અવાજ, બહુ અવાજ થતો હોય એને આપણે ઘોંઘાટ પણ કહીએ છીએ કે કેટલું ઘોંઘાટ કરે છે. તો નોઈસ એટલે ઘોંઘાટ. હવે એનો મિનિંગ અહીં 3 શબ્દ આવ્યા છે એમાંથી કહેવાનો છે. તો જો પહેલો શબ્દ છે મ્યુઝિકલ સાઉન્ડ. મ્યુઝિકલ સાઉન્ડ એટલે તો જે પણ સંગીત વાદ્યો હોય એમાંથી જે અવાજ આવતો હોય. સંગીત વાદ્યો એટલે તમને ખબર છે બંસરી છે કે પછી ગિટાર છે કે કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય,
સંગીતના સાધનો એમાંથી જે અવાજ આવે છે એને મ્યુઝિકલ સાઉન્ડ કહેવાય. તો મ્યુઝિકલ સાઉન્ડ. બીજો શબ્દ છે લાઉડ સાઉન્ડ. લાઉડ સાઉન્ડ એટલે લાઉડ એટલે મોટેથી અવાજ, એમ મોટો અવાજ એમ કહે છે. બીજો શબ્દ શું કહે છે? મોટો અવાજ. અને ત્રીજો શબ્દ છે લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. લાઉડ એટલે મોટો અને અનવોન્ટેડ એટલે અનિચ્છતો, ન ગમે એવો, આપણે જોતો નથી તો પણ એને સહન કરવો પડે એવો અનવોન્ટેડ ન ગમતો અવાજ. મોટો અને ન ગમતો અવાજ. 3 શબ્દમાંથી રાઈટ આન્સર શું આવશે? લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ રાઈટ આન્સર છે. ઓકે, તો આપણો આન્સર આવશે લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. એના પછીનો બીજો શબ્દ છે વિસ્પર્ડ. વિસ્પર્ડ. વિસ્પર્ડ એટલે ગણગણવું. વિસ્પર્ડ એટલે શું થશે? ગણગણવું. હવે 3 શબ્દો છે એમાં જુઓ. ફર્સ્ટ જે વર્ડ છે એ છે સ્પોક સ્પોટલી. સોફ્ટલી. સોફ્ટલી એટલે નરમાઈથી, એકદમ ધીમેથી, કોમળતાથી, એમ નરમાઈથી. સ્પોક એટલે બોલ્યા, નરમાઈથી બોલવું. બીજું છે ટોક્ડ સોફ્ટલી. ટોક્ડ એટલે વાતો કરવી. એમ કહે છે કે કોમળતાથી, એકદમ નરમાઈથી વાતો કરવી. અને ત્રીજો છે ટોક્ડ સ્લોલી. વાતો તો કરવી પણ સ્લોલી એટલે હાવ ધીમેથી, એમ બીજાને ના સંભળાય એવું ધીમે ધીમે બોલવું. ઓલું સોફ્ટલીમાં અલગ છે, એકદમ નરમાઈથી, મીઠાશથી બોલવું. અને સ્લોલી એટલે ધીમેથી બોલવું. તો આ ગણગણવું કોને કહેવાય? જે આપણે એમ કહીએ ને તો શું ગણગણે છે, એટલે મીન્સ કે ધીમું બોલતા હોય ને આપણે ગણગણવું એવું કહીએ છીએ. તો રાઈટ આન્સર આવશે ટોક્ડ સ્લોલી. ટોક્ડ સ્લોલી, ધીમેથી બોલવું. એના પછીનો ત્રીજો શબ્દ છે એપ્રોચ્ડ. શું છે આ શબ્દ? એપ્રોચ્ડ. એપ્રોચ્ડ એટલે સંપર્ક કર્યો. હવે જોવો 3 શબ્દ છે કમ વેરી ક્લોઝર. ખૂબ જ નજીક આવવું. શું છે શબ્દ પેલો? કેમ વેરી ક્લોઝર, ખૂબ જ નજીક આવવું. બીજો શબ્દ છે કોલ્ડ એટલે કહ્યું. ત્રીજો શબ્દ છે આસ્કડ એટલે પૂછ્યું. તો શું આવશે? એપ્રોચ્ડ એટલે સંપર્ક કરવો, મીન્સ કે નજીક આવે ત્યારે સંપર્ક થાય. ઓકે, તો રાઈટ આન્સર આવશે કેમ વેરી ક્લોઝર. કેમ વેરી ક્લોઝર, ખૂબ જ નજીક આવવું. એના પછીનો જોવો ચોથો શબ્દ છે ફેન્ચ. ચોથો શબ્દ છે ફેચડ. તો એમાં જુઓ 3 શબ્દ છે ગીવ ઇટ આપવું. બીજો શબ્દ છે બ્રિંગ ઇટ લાવવું. અને ત્રીજો શબ્દ છે કલેક્ટ ઇટ એટલે ભેગું કરવું. તો શું આવશે? એને શું કીધું હતું? ફેચ ધ લાયસન્સ. લાયસન્સ લાવવો એટલે આ રાઈટ આન્સર આવશે બ્રિંગ ઇટ લાવવું. બ્રિંગ ઇટ લાવવું. એના પછીનો લાસ્ટ છે એ છે ફાઇન. ફાઇન એટલે ગુજરાતીમાં કહેવાય દંડ. તો જો એના માટે પણ 3 શબ્દો છે મની ટુ પે એઝ અ પનિશમેન્ટ. મની એટલે પૈસા, ટુ પે એટલે ચૂકવવા, એઝ અ પનિશમેન્ટ એટલે સજા. સજાના રૂપે પૈસા ચૂકવવા. બીજો શબ્દ છે અર્નડ મની, પૈસા કમાવા. અને ત્રીજો શબ્દ છે લોસ્ટ મની, પૈસા ગુમાવવા. તો રાઈટ આન્સર આવશે મની ટુ પે એઝ અ પનિશમેન્ટ. મની ટુ પે એઝ અ પનિશમેન્ટ, દંડના રૂપે પૈસા ચૂકવવા. તો એને શું કહેવાય? દંડ કહેવાય, ફાઇન કહેવાય. ઓકે, તો અહીં આપણી એક્ટિવિટી નંબર 8 કમ્પ્લીટ, જેમાં આપણે શબ્દ જૂથ જોયા અને બીજામાં આપણે શબ્દના અર્થ શોધીને લખ્યા.